નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવો રહ્યો મિત્રો આજનો ટ્રેડિંગ સેશન? તમારું પ્રોફિટ કર્યો છે કે લોસ? કોમેન્ટમાં જણાવજો. અને આપણા લેવલ ઉપર કામ કરો છો કે નહીં એ પણ જણાવજો. બરાબર. કોલનો પ્રીમિયમ જે આપણે ગઈકાલના એનાલિસિસમાં હતું એના ઉપર એક નજર નાખી લઈએ. ત્યારબાદ પુટના પ્રીમિયમ ઉપર, ઇન્ડેક્સ ઉપર હવે નજર નાખશું નહીં. બરાબર. આવતીકાલ માટેના ઇન્ડેક્સ અને પ્રીમિયમ બંને જોશું, પણ રિવિઝનમાં હવે ઇન્ડેક્સ ઉપર નહીં નજર નાખીએ, કેમ કે વિડીયો ઘણો લાંબો થઈ જાય છે. બરાબર. એટલે તો એક બેઝ હતો કોલના ચાર્ટની અંદર 109નો. ગઈકાલે જે પ્રમાણે આપણે ચર્ચા થઈ ને એ મુજબ બેઝ કયો હતો? 109. જ્યારે આ કેન્ડલ ઉપર ક્લોઝિંગ આપી ને, બરાબર, ત્યારે એક કેન્ડલનું નાનું એવું રિટેસ્ટ પણ આવ્યું અને ત્યાંથી તમને 109થી 131 સુધીનો ટાર્ગેટ પકડાવી ગયો. પણ મેં સ્ટ્રોંગ કીધું હતું કે જ્યાં સુધી 131ની ઉપર આપણે ન નીકળે ત્યાં સુધી આપણે કોલ બાજુ જાશું નહીં. એટલા માટે કીધું હતું કે અહીંયાથી માર્કેટ ટ્રેપ કરી શકે. સમજાય? ઠીક છે. તો આ તો થઈ કોલની વાત. અને કોલની અંદર જેવું અહીંયા 109ને બ્રેક કર્યું એટલે નીચે, બરાબર, કે પછી આપણે આને ભૂલી જશું. આવો શબ્દ મેં વાપર્યો તો 109ની નીચે જો નીકળે તો હવે પછી આપણે એને શું કરશું તો કે ભૂલી જશું. અને આપણે ભૂલી ગયા. બરાબર. આખો દિવસ આપણે કોલની વિશે વિચાર્યું નથી. તો આ તો વાત થઈ કોલના પ્રીમિયમની. પુટના પ્રીમિયમમાં શું થયું છે ખાસ જોવાની વસ્તુ એ છે. પુટના પ્રીમિયમમાં જ્યારે માર્કેટ જે ટ્રેન્ડની અંદર છે એ ટ્રેન્ડને તમે પકડી શકો છો કે નહીં. બરાબર. ચીપકીને બેસી જવાનું એ ટ્રેન્ડમાં. બરાબર. આ વસ્તુ મેં કીધી હતી તમને જો યાદ હોય તો, કે આ પ્રીમિયમને યા તો તમે 109ની ઉપર ક્લોઝ કરાવો, બરાબર, તો તમને 128 સુધીનો ટાર્ગેટ આપશે. આ કેન્ડલે 109ની ઉપર ક્લોઝ કરાવ્યું અને 128 સુધીનો ટાર્ગેટ આપ્યો છે તો કે હા 20 પોઈન્ટનો. પણ મેં શું કીધું હતું કે જ્યાં સુધી આ લેવલની ઉપર કોઈ કેન્ડલનું ક્લોઝિંગ નહીં આવે ત્યાં સુધી સ્ટ્રોંગ બાયર એક્ટિવ થશે નહીં. બરાબર. પણ એક બીજી વસ્તુ કીધી હતી કે અહીંયાથી કદાચ અહીંયા ઓપન થાય અને આમાં ક્યાંક આવે. 68નું લેવલ હતું, આમાં 70 મેં મારેલું છે, પણ લેવલ છે આપણું 68. બરાબર. 68ની આજુબાજુ આવે તો ત્યાંથી એને શું કરી શકાય? બાય કરી શકાય. આ લગભગ 10 પોઈન્ટ 68થી 5-7 પોઈન્ટ નીચે ગયો છે. અને મેં તમને કીધું હતું કે આપણો ફર્સ્ટ ટાર્ગેટ આ આવશે. આપણો ફર્સ્ટ ટાર્ગેટ 109 અને સેકન્ડ 128 હશે. તો હવે તમે વિચારો, ઓલમોસ્ટ કેપિટલ 2x. કેવું? 2x કેપિટલ. તમે ધ્યાનથી વિડીયો જોશો તો જ ખ્યાલ પડશે આ વસ્તુ, આ લોજિક પકડી શકશો. બરાબર. ત્યારબાદ માર્કેટ ફરી ડાઉન આવ્યું, ફરી અપ ગયું. ક્યાં સુધી? 128. અને જ્યારે અહીંયા 128ની ઉપર એક કેન્ડલનું ક્લોઝિંગ આપ્યું, બરાબર, આ ચાર્ટ ગઈકાલે આપણે ચર્ચા કરી હતી ને એ જ ચાર્ટ છે અને એ જ લેવલો છે કે જ્યારે 128ની ઉપર ક્લોઝિંગ આવશે તો સ્ટ્રોંગ બાઇંગ માર્કેટની અંદર આવશે ને આ કેન્ડલ જોઈ લ્યો. ઠીક છે. એનું લેવલ મેં નેક્સ્ટ લેવલ આપ્યું હતું 169 છે. એની ઉપર 2-4 પોઈન્ટ ગયા છે, એનાથી વધારે કાંઈ નહીં. ફરી 128 ઉપર આવ્યું માર્કેટ. ફરી ક્યાંથી આવ્યું? અને આ ટ્રેન્ડ જ્યારે અહીંયા આવ્યો છે અને આ ઉપર ગયું છે ત્યારે મેં તમને એક ચેનલ શેર કરીને નાખી હતી કે આ ચેનલ, આ એરિયો અહીંથી બ્રેક થશે તો અહીંયા આવશે. જેવું અહીંયા આવ્યું ને ત્યારે આ કેન્ડલનું અહીંયા પહોંચી હતી તો અહીંથી શું આવશે તો કે રિજેક્શન. અને આ જ્યારે કેન્ડલ અહીંયા પહોંચી ને ત્યારે આ ચેનલમાં ફરીથી ક્યાં આવ્યું હતું? અપસાઇડ. સમજાય છે વાત આખી? ચેક કરવું હોય તો ચેક કરી લેજો ચાર્ટની અંદર. પ્રીમિયમ અને ઇન્ડેક્સના ચાર્ટની અંદર ચેનલ મારીને જોઈ લેજો. જ્યારે અહીંયા પહોંચ્યું અહીંયાથી ત્યારે આ જે પ્રીમિયમ છે એ અહીંયા આવી ગયું હતું. એટલે અહીંયાથી શું આવ્યું? પાછું રિજેક્શન. શું આવ્યું? ઇન્ડેક્સની અંદર ચેક કરજો, ત્યાંથી રિજેક્શન આવ્યું.
બરાબર. એટલે ફરી આ પુટનું પ્રીમિયમ કેવું ગયું? અપ ગયું. બરાબર. તો આ વસ્તુ સમજજો. ધારો કે આ લેવલ ઉપરથી તમે આ ચાર્ટ આપણે અત્યારે દોરેલો નથી, ગઈકાલે દોરેલો છે. એક્ઝેક્ટ આ લેવલ ઉપરથી શું આવ્યું માર્કેટમાં? બાઇંગ આવ્યું 128થી લગભગ ઓલમોસ્ટ 25 પોઈન્ટ. તમે અહીંયાથી જેટલી વાર પકડા ને ત્યાં 20 પોઈન્ટ આપ્યા છે, ચેક કરો. પણ હંમેશા કયા ડિરેક્શનમાં બેઠા હોવા જોઈએ? અહીંયાથી પકડો છે ને તો એ તમને અહીંયાથી 20 પોઈન્ટ આપ્યા. આપણો 15 પોઈન્ટનો એસએલ નથી ખાતો. બરાબર. ક્લોઝ અને એસએલ હંમેશા ક્લોઝિંગ બેઝ ઉપર હોય. કેવો? ક્લોઝિંગ. રેડી? તો આ વસ્તુ યાદ રાખજો. આની નીચે આ રીતે આમ ક્લોઝિંગ આવવું જોઈએ 15 પોઈન્ટની નીચે, તો આપણે એને માનશું કે આપણો એસએલ ગયો છે. અને વીકે નથી આવી. ક્લોઝિંગ તો પછીની વાત આવી, પણ વીક પણ આવી નથી. ઠીક છે. તો કોન્ફિડન્સ રાખજો મિત્રો. લેવલ મહા મહેનતે કાઢું છું, ધ્યાન દઈને કાઢું છું, અને આ લેવલ એટલા ઇઝીલી નીકળશે નહીં. એની સાથે તમારી સાયકોલોજીને પણ મેચ કરવાની હોય છે. બરાબર. તો હવે આપણે ડાયરેક્ટ જતા રહીએ નિફ્ટી ઇન્ડેક્સને તો આપણે બહુ જોશું નહીં, ઓનલી પ્રીમિયમ ઉપર ફોકસ કરશું. સેન્સેક્સનું ઇન્ડેક્સ જોવું હોય તો જોઈ લેજો. બરાબર. બાકી હું વધારે મહત્વ ઇન્ડેક્સને આપતો નથી. હવે આપણા માટે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયા અને સ્ટ્રોંગ સપોર્ટ એરિયા કયો છે? તો કે ભાઈ 24,274ની ઉપર ન નીકળે ત્યાં સુધી માર્કેટમાં ઉપર જવાના ચાન્સીસ ઓછા છે, અને 24,166ની નીચે ન નીકળે ત્યાં સુધી ડાઉન જવાના ચાન્સીસ ઓછા છે. 110 પોઈન્ટની આ રેન્જ છે. જો આ રેન્જને બ્રેક ન કરે તો માર્કેટ સાઇડવેઝ છે. યાદ રાખજો. કાલે એક્સપાયરી છે. પ્રીમિયમ પીગળાવી અને 0.5 ન લાવી દે એનું ધ્યાન રાખજો. એટલે ભૂલ કરતા નહીં. બરાબર. પ્રીમિયમના ચાર્ટની અંદર આપણે ચર્ચા કરશું, પણ આ વસ્તુ યાદ રાખજો કે આની વચ્ચે જો રમ્યું ને તો એ શું કરશે? તો કે સાઇડવેઝ કરાવી દેશે. બરાબર. 2 દિવસની મૂવમેન્ટ છે, કાલે સાઇડવેઝ પણ જઈ શકે. આ યાદ રાખજો. બરાબર. તો ક્લીન વસ્તુ છે. 24,274ની ઉપર આપણે ક્યાં લેવલ મળી શકે? તો કે 24,368, એ પણ ન લેતા, અને 24,447 સુધીનો ટાર્ગેટ તો કન્ફર્મ મળી શકે. એની ઉપર નીકળશે 24,584 સુધી જઈ શકે, પણ આની ઉપર નીકળે તો રેડી. ડાઉન સાઈડ માટે 24,166 અથવા તો અહીંયાથી રિજેક્શન દેખાય તો અહીંયાથી જ બેસી શકાય ડાઉન સાઈડ માટે. તો 24,166ને બ્રેક કર્યા પછી 24,087 એક નાનું એવું લેવલ છે, પણ આને જો બ્રેક કર્યું તો 23,957 સુધી અહીંયાથી આવી શકે 100 પોઈન્ટ બીજા. અને એનાથી નીચે પણ એક લેવલ છે 23,762. બરાબર. પણ આ લેવલની પોસિબિલિટી ઓછી છે, અહીંયા સુધી આવી શકે. ઠીક છે. તો આ તો વાત થઈ નિફ્ટીની. બરાબર. હવે વાત કરીએ સેન્સેક્સની, કે સેન્સેક્સની અંદર આપણે કેવી રીતે મૂવમેન્ટ જોઈ શકીએ. તો સેન્સેક્સનો ચાર્ટ છે તમારી સામે. આ બંને ઝોનની વચ્ચે રમે કોની? 80,416 અને 80,154. તો આપણે કંઈ કરવાનું થતું નથી. બરાબર. અને આની ઉપર નીકળશે તો 80,725, 81,208, અને એનાથી ઉપર નીકળશે આ લેવલની ઉપર તો 81,575 સુધી જઈ શકે, પણ અહીંયા સુધી આવી શકે. બરાબર. અહીંયાથી પોસિબિલિટી બહુ ઓછી છે, અને જશે વન વેમાં તો જતું રહેશે. 80,154ની નીચે 79,671 એટલે કે 79,671. નેક્સ્ટ ટાર્ગેટ 79,147 સુધી આવી શકે, અહીંયા સુધી. બરાબર. આ બંને લેવલ માર્ક કરી લેજો સેન્સેક્સ લવર માટે.
જે લોકોને સેન્સેક્સમાં જ કામ કરવું છે એના માટે. હવે આપણે ચેક કરીએ જે મહત્ત્વનો મુદ્દો પ્રીમિયમ નિફ્ટીનું. સૌથી પહેલાં ચર્ચા કરીએ 24,150. જો ભાઈ 24,150નું જે કોલ છે ને, કોલના પ્રીમિયમમાં લાસ્ટ 1 અથવા 2 કલાકની અંદર આ બેઝ બન્યો છે, નહીંતર આની અંદર બેઝ હતો નહીં. આનું એનાલિસિસ કરવામાં પણ મજા આવે જ નહીં. પણ હવે કંઈક આશા જગાડી છે એની, બરાબર. અને આશા એવી જગાડી છે કે જો એ ઉપર નીકળશે ને તો મજા આવી જશે, એવા ટાર્ગેટ છે, બરાબર. યાદ રાખજો, કોલને પ્રીમિયમને આપણે ક્યાં ઓપન કરવાનું છે તો કે 130 ઉપર. એક 5 મિનિટની કેન્ડલનું શું જોઈએ છે? મોર્નિંગમાં ફર્સ્ટ 5 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ જોઈએ, પહેલી, બીજી, ત્રીજી, કોઈ પણ. 130ની ઉપર નીકળું તો આપણું રિસ્ક કેટલું છે? 95 રૂપિયાનું. એટલું યાદ રાખજો. અહીંયા સુધી આની નીચે તો આ પ્રીમિયમ 0.5 જઈ શકે, બરાબર. આની નીચે આ પ્રીમિયમમાં કાંઈ છે નહીં. 95ની નીચે જો એ નીકળી ગયું તો એમાં પછી કદાચ 12-1 વાગ્યાની આજુબાજુ બેઝ બનાવે તો ઠીક છે, બાકી આ પ્રીમિયમમાં કાંઈ છે નહીં. પણ જો એ ભૂલથી 130ની ઉપર ઓપન થઈ ગયું અને એક 5 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવી ગયું તો ફર્સ્ટ ટાર્ગેટ 160. અને જો ભાઈ 160 આવી જાય ને, એની ઉપર નીકળી જાય ને, તો હું તો એવું કહું છું કે 130 એ એસએલ રાખીને બલિદાન આપી દેજો. શું આપી દેજો? આપણે 160નો ટાર્ગેટ નથી લેવો, 265નો ટાર્ગેટ લેવો છે. ને જે મિત્રો એક લોટમાં ટ્રાય કરજો ખરેખર પેપર ટ્રેડની અંદર, અને પેપર ટ્રેડની અંદર જો આ પ્રોફિટ મળે તો કેવા ખુશ થાવ એ મને જરાક કહેજો, બરાબર. કેમ કે હું કોઈને રિયલ ટ્રેડની સલાહ આપતો નથી, પણ કન્ડિશન એ કે 130ની ઉપર ક્લોઝ આવવું જોઈએ. અને આની ઉપર પણ નીકળશે તો એક ટાર્ગેટ છે 362, બરાબર. પણ એની પોસિબિલિટી તો ઓછી છે, બરાબર. પણ અહીંયા સુધી તો કન્ફર્મ માર્કેટ તમને બતાવી શકે. અને એની ઉપર નીકળે તો 362, એની ઉપર નીકળે તો 463. આમાં તો ખાડો જ બાકી છે, આખો ખાડો બાકી છે, એટલે જઈ શકે. પોસિબિલિટી પૂરેપૂરી છે. ઉપર આની ઉપર જવાની પોસિબિલિટી છે, એવું નથી. પણ અહીંયા સુધીનો આપણે રાખશે, આટલું તો ઘણું થઈ જશે. 4 ગણો પ્રોફિટ, 4x, બરાબર. લેવલ નોટ કરી લેજો. હવે ધારો કે માર્કેટ ગેપ અપ ઓપન થયું. શું થયું? ધારી લેવું કે માર્કેટ ગેપ અપ ઓપન થયું અને આ એરિયામાં ક્યાંક ઓપન થઈ ગયું 200ની આજુબાજુ. તો શું કરશું? તો આપણે રાહ જોશું કે માર્કેટ અહીંયા આવીને હોલ્ડ કરે છે, અહીંયા નથી કરતું. આ લેવલ એટલા માટે માર્યું છે 160, બાકી આ 160નું કોઈ કામ છે નહીં, સીધું આ જ લેવલ છે. પણ આ લેવલ એક હોલ્ડ જો કરશે ને, અહીંયા ધારો કે આ ઉપર ઓપન થઈ ગયું અને અહીંયા હોલ્ડ કરશે ને તો અહીંયાથી બાઉન્સ બેક કરી જશે. એટલા માટે લેવલ માર્યું છે કે ધારો કે આ એરિયામાં ક્યાંક ઓપન થઈ ગયું ઉપર જ અને ફરી અહીંયા આવ્યું ને તો અહીંયાથી પુલ બેક મારી લેશે, અહીંયા આવશે નહીં. એટલા માટે આ લેવલ છે. તો આ એરિયામાં ક્યાંક આવે તો અહીંથી એક રિસ્ક લઈ શકાય પાછું અપસાઇડ માટે, અને ટાર્ગેટ રાખી શકાય 265. યાદ રાખજો, આપણે 15 પોઈન્ટનો એસએલ મારવો છે, પણ આપણે ટાર્ગેટ 50 અથવા 100 પોઈન્ટનો જ લેવો છે ભાઈ. આ ચોખ્ખી વાત છે. એસએલ એ આપણી પાસે 3 વાર લઈ જશે ને, અને એ એકવાર ટાર્ગેટ દઈ જશે ને એક વખત, તો એ આપણે 5 પોઈન્ટ પ્રોફિટમાં હશે ભાઈ. તો એવું તો પોસિબલ નથી કે આપણો 3 વાર ટાર્ગેટ એસએલ લઈ જાય. આ 3 દિવસથી એનાલિસિસ કરીએ છીએ, મને બતાવો કે એક જ દિવસમાં 1 કરતાં વધારે એસએલ જાય, ના જાય, બરાબર. તો આ તો વાત થઈ કોલના પ્રીમિયમની. હવે ચર્ચા કરી લઈએ પુટના પ્રીમિયમની, કે પુટના પ્રીમિયમમાં પણ શું જોવા મળી શકે. જો ભાઈ પુટને તમારે આ છે 24,200નો પુટ. આને ભાઈ જો તમારે ઉપર લઈ જવો હોય, મારે તો નથી લઈ જવો, તમારે લઈ જવો હોય તો ટાર્ગેટ આપું છું તમને, બરાબર, કે ભાઈ આને 84ની ઉપર ઓપન કરાવી દો. ક્યાં? 85 રેડી. એટલે 142નો ટાર્ગેટ પકડાવી દેશે અને એનાથી ઉપર
જાય તો બલિદાન શું આપી દેવાનું છે મિત્રો? બલિદાન. 197 સુધી ટાર્ગેટ મળી શકે. 110 પોઈન્ટનો ટાર્ગેટ લેશું 15 પોઈન્ટના એસએલમાં મિત્રો. કેટલો? આ નહીં જોતો. અથવા તો 4 લોટમાં બાય થયું છે, 2 લોટ અહીંયા એક્ઝિટ કરી દીધા છે અને 2 લોટ કોસ્ટ ટુ કોસ્ટ એસએલ સાથે બેઠા છે અને ટાર્ગેટ લેવો છે 197નો, નહીંતર અહીંયા આવીને ભલે કપાઈ જાય. ઠીક છે. અથવા તો એવું બને કે કોલનું પ્રીમિયમ ગેપ અપ ઓપન થાય 10, 20 પોઈન્ટ, 40 પોઈન્ટ અને અહીંથી આ કેન્ડલ આમ સીધી અહીંયા આવે અને જો અહીંયા રિસ્પેક્ટ લઈ લે 25 થી 28, 27ની આજુબાજુ, તો ફર્સ્ટ ટાર્ગેટ આ ને બીજો આ, બરાબર. અથવા તો અહીંયા આવી જાય સીધો 14, 15, બરાબર. આ બંને લેવલ બેઝ, આ બેઝ છે, આ સપોર્ટ છે. તો 15 એકવારી 50 જવાની કેપેસિટી ધરાવે. ત્યાં સુધીનો ટાર્ગેટ તો રાખજો જ ભાઈ, 45, 50 સુધીનો. અહીંયાથી પકડો તો પણ અહીંયા કંઈક પોઝિટિવિટી દેખાવી જોઈએ તો, બરાબર. ફર્સ્ટ ટાર્ગેટ અને સેકન્ડ આ અહીંયાથી પકડો તો ઠીક છે. પણ જો અહીંથી ડાયરેક્ટ પકડો તો આ બંને ટાર્ગેટ. તો કેવા લાગે છે મિત્રો વિડીયો? એનાલિસિસથી તમને કંઈક હેલ્પ થાય છે કે નહીં? અથવા તો તમને આ એનાલિસિસ વિડીયોની અંદર કોઈ પ્રશ્ન ઉદ્ભવે છે તો પ્રશ્ન ઉદ્ભવતા હોય તો એ કોમેન્ટ કરીને જણાવજો. કાંઈ ન સમજાતું હોય તો પણ જણાવજો. અમુક મિત્રોનું એવું કહેવાનું છે કે ભાઈ આ લેવલો તમે કેવી રીતે કાઢો છો? તો ભાઈ એના માટે તો સેમિનારનું એક આયોજન કરશું આપણે, બરાબર. એ થોડો કોસ્ટલી પણ હશે, પણ થોડો ટાઈમ પ્રેક્ટિસ કરો આપણા પ્રેડિક્શન વિડીયોમાં. ત્યારબાદ તમને એવું થશે કે ના ભાઈ કોન્ફિડન્સ છે અને સેમિનારમાં સાહેબના જોડાવા જેવું છે તો જોડાજો, બરાબર. ભવિષ્યમાં કદાચ 2-4 મહિનાની અંદર કંઈક આયોજન કરીએ, થોડાક મિત્રો વધારે જોડાય પછી આપણે એનો આયોજન કરશું. બાકી ત્યાં સુધીમાં થોડો પ્રોફિટ કમાઈ લ્યો તો સેમિનારમાં આવવા માટે પણ ફાયદો રહેશે, બરાબર. અને ફ્રી ઓફ કોસ્ટ પ્રોફિટ છે આ તો. આમાં કોઈ જાતનો ચાર્જીસ આપણે લેતા નથી. લેવલ ટુ લેવલ કામ કરો, ઓવર ટ્રેડિંગ ના કરો. દિવસમાં 1 અથવા 2 ટ્રેડ મળી જાય તો ડન ફોર ધ ડે કરી નાખો અને ટાર્ગેટ લેતા શીખો. મેન તો ટાર્ગેટ લેતા શીખો બસ, બરાબર. તો કોમેન્ટ કરવાનું રાખજો, વધુમાં વધુ મિત્રોને શેર કરવાનું રાખજો. જેમ બને એમ તમારા મિત્રોને આપણી ચેનલને માં જોડો અને જેથી કરી એ પોતાના ટ્રેડિંગને થોડુંક ઇમ્પ્રૂવ કરી શકે અને ઓવર ટ્રેડિંગથી બચી શકે, બરાબર. તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. વિડીયોને લાઈક કરજો, સારો લાગે તો. સારો ન લાગે તો ન કરતા, બરાબર. તમને એમ લાગે કે કાંઈક મળે છે આમાંથી તો લાઈક અને કોમેન્ટ બંને કરજો, બરાબર. અને તમારા મિત્રોને શેર કરજો. ફરી મળીશું આવતીકાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.